આજની વાર્તા મારી વિદ્વતા વટાવીને મારા દીકરાને ઇનામ લેવા નહીં દઉં. મિત્રો, આ વાર્તા એક સાઉથની અંદર બહુ મોટા વિદ્વાન રામ શાસ્ત્રી, અને જે પોતે બહુ મોટા ઊંચા સ્ટેજ ઉપર એક જજ હતા. રામ શાસ્ત્રી એનું જે જજમેન્ટ, એની અંદર કોઈ દિવસ ક્યારેય ફેર ન પડે, અને ખરેખર જે સાચો ગુનેગાર હોય એને ખરેખર સજા જ થાય, અને કોઈ ખોટી રીતે કોઈ વ્યક્તિ ગુનાની અંદરથી બચી ન શકે, અને નિર્દોષને ક્યારેય સજા ન થાય. ખૂબ વિદ્વાન પોતાના ક્ષેત્રની અંદર, અને એની કીર્તિ ચારે બાજુએ ફેલાયેલી હતી, પણ બહુ સિદ્ધાંતવાદી હતા. ઘરની અંદર એમ કહેતા કે ઘરમાં માત્ર એક અઠવાડિયાનું ખાવાનું હોય, પછી જે વધારાનું આપણી પાસે હોય એ બીજાને આપી દેવું. એક જ અઠવાડિયાનું આપણી પાસે રાખવાનું, બાકીનું આપણું છે જ નહીં. કે ખરેખર કુદરતને એમ કહે છે કે તમારી પાસે એક અઠવાડિયાનું જમવાનું હોય તો બાકીનું જે ઉપરનું જે કંઈ તમારી પાસે છે એ બધું જ સમાજનું છે, અને એ સમાજને આપી દેવું જોઈએ. અને આ વાતી કરતા ગરીબોને આપે, ખૂબ કામ કરે, અને આ રીતે થતું. ત્યાંના એક કોઈ રાજા હતા, અને એ રાજાના મનમાં પ્રશ્ન થયો કે આપણા રાજ્યની અંદર રામ શાસ્ત્રી બહુ સારા જજ છે, ઉત્તમ પ્રકારે કામ કરે છે, પણ એનો સિદ્ધાંત એ છે કે માત્ર 8 દિવસનું જ રાચ રચેલું અનાજ રાખે, અને બાકીના પૈસા એના વધારાના પગારના મળે એ બધું જ એને આપી દે. એટલે અઠવાડિયા સુધીનું જ કામ કરવું. એ વખતે કંઈક એવી વ્યવસ્થા હશે, એટલે એ વાત કરે છે. પછી કોઈ એમ કીધું કે આપણે એને કંઈક આપી, તો કે નહીં લે, એ સિદ્ધાંતવાદી છે, એક પૈસોય નહીં લે, ગરીબ છે બહુ. તો કેમ કરી કે એનો દીકરો છે ને, એ આ વખતે ભણવામાં એનો નંબર આવ્યો છે, અને એ નંબર આવ્યો છે એટલે આપણે એને ઇનામ આપી. છે ત્યારે એ કી વાત સાચી છે, તો કદાચ સ્વીકારે. એટલે તરત જ ના રામશાસ્ત્રી પાસે જાય છે, અને એમ કહે છે કે તમારો દીકરો આ વખતે નંબર મેળવ્યો છે પરીક્ષામાં, અને એને કારણે એને અમે કંઈક ઇનામ આપવા માગીએ છીએ. ત્યારે રામશાસ્ત્રી એમ કહે છે કે બધા જ જે લોકો આખા રાજ્યની અંદર બધા જ જે લોકોએ નંબર મેળવ્યા છે એ બધાને ઇનામ આપવાના છો? ત્યારે એમ કે ના, કે આ આપણા અહીંયા છે, અને તમે અહીં નોકરી કરો છો એટલે એને આપવામાં આવે. ત્યારે એને એમ કીધું કે તમે એને ઇનામ આપતા નથી, તમે મારી વિદ્વતાને વટાવવાનો પ્રયત્ન કરો છો. હું વિદ્વાન છું, અને મને વિદ્વાન તરીકે મને કંઈક આપવું જોઈએ, એટલે તમે મને આપવા માટેના પ્રયત્નને બદલે તમે મારા દીકરાને આપીને પણ આખરે મને મદદ કરવા માંગો છો. મારે એ મદદ જોઈતી નથી. મિત્રો, આ વાર્તાની ભૂમિકા આપણને કેટલી ઊંચાઈ પર, આજે માણસો ખોટી રીતે, ખરાબ રીતે, કેટલી પરિસ્થિતિની અંદર પોતે આ ભૂમિકા ઉપર રહેતા હોય, અને પૈસા મળે તો ગમે તેમ કરીને, ખોટું કરીને પણ પૈસા ભેગા કરતા હોય. પછી એ અધિકારી હોય કે પછી રાજકીય માણસ હોય કે અન્ય પ્રકારનું હોય, તક મળે પૈસા લઈ લે છે. આવી પરિસ્થિતિમાં આપણે રામશાસ્ત્રી જેવા ન્યાયાધીશ જો આપણને મળે તો આ દેશની ભૂમિકા કેટલી ઊંચી થઈ છે. ક્યારેક આ વાર્તાઓ હું જ્યારે કહું છું ત્યારે કેટલાક માણસોના મનમાં એક પ્રશ્ન થતો હશે કે આ વાતો બધી આઝાદી પહેલાંની છે, અને આઝાદી પહેલાંની ભૂમિકા ઉપર માણસનું મન બહુ ચોખ્ખું હતું, અને પોતે કોઈ ખોટા ઓલામાં જતા નહીં. અને ત્યાર પછી આપણે આઝાદી આવ્યા પછી આપણું માનસ અશુદ્ધ બન્યું. એટલે કે ખરેખર આપણને આઝાદી પચાવતા ન આવડ્યું. આઝાદ દેશમાં આપણે કેમ રહેવું જોઈએ એવું આપણને આવડ્યું નહીં, અને ખરેખર આપણે બધા સ્વચ્છંદી થઈ ગયા.
જેને જે તક મળે એટલા ખરાબ થવા માટેની જે તક મળી એ તકનો પૂરો લાભ લઈ લેવો. હવે જો આવી જ વાત હોય તો આપણે આજના આ યુવા પેઢીને આ વાત કેવી પડે. કેટલાક માણસો એમ કહે છે કે આટલા બધા પ્રમાણિક કે આટલા બધા ઈમાનદાર જો તમે બની શકો તો ખરેખર તમે આ દુનિયામાં જીવી ન શકો. જ્યારે હું તમને ભારપૂર્વક કહું છું કે જિંદગી જીવવાની અંદર તમે જો પ્રમાણિકપણે અને ઈમાનદારીપૂર્વક તમારા સંતાનને તૈયાર કરો અને સખત પરિશ્રમ કરો, સખત જ્ઞાન મેળવો અને એ જ્ઞાનને તમે વહેંચવાનો પ્રયત્ન કરો તો તમે સારી રીતે ઉત્તમ જીવી શકો છો. જેની પાસે બહુ પૈસા છે એ ઉત્તમ જીવે છે એ વાત મગજમાંથી કાઢી નાખો. એ વધારેમાં વધારે અશાંત છે અને એ અશાંત રીતે પોતે જીવે એના કરતાં શાંતિથી જીવવાની ભૂમિકા ઉપર આપણા સંતાનને લઈ જવા માટેની આ એક વાત છે. રામશાસ્ત્રી વિશે હું અનેક વાતો કરી શકું. રામશાસ્ત્રી એક એવા પ્રકારની વ્યક્તિ હતા કે આવી વ્યક્તિ જેને આપણે એમ કહી શકાય કે એકદમ ભગવાનની વ્યક્તિ કે જે ખરેખર નિર્ણય આપે, ન્યાય આપે તો પણ કોરે ખોટું ન કરે. આવી વ્યક્તિઓની વાત સમાજ સુધી પહોંચાડવા માટે મેં આ વાર્તા પસંદ કરી છે. જેટલી યોગ્ય રીતે પ્રસરી શકે એટલી પ્રસરાવી, જેટલી યોગ્ય રીતે એનો ઉપયોગ કરી શકાય એટલો કરવો. પણ આ વાતથી મહત્તમ ભૂમિકાનો લાભ મળે છે એમ હું ચોક્કસપણે કહું છું. સૌને ધન્યવાદ.